જાફરાબાદ શહેરમાં 14મા ગામ સમસ્ત તળપદા કોળી સમાજ સમૂહલગ્નનું આયોજન કરાયું હતું, જેમાં 10 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। જાફરાબાદ ગામના સમૂહલગ્નમાં સંતો, મહંતો તેમજ ભૂદેવો સાથે સાળંગપુર હનુમાનજીના પરમ ઉપાસક આર્યન ભગવતી ખાસ હાજરી આપી હતી અને ઉપરાંત દેવેન્દ્રદાસ બાપુ ડેડાણ, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ટાઉન પોલીસ પીએસઆઈ, આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના સરપંચો, આગેવાનો, વડીલો તેમજ આજુબાજુ વિસ્તારમાંથી આવેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામ મહેમાનોનું સાધુ સંતોનું, મહંતોનું સમૂહલગ્ન આયોજક કરતા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જાફરાબાદ આયોજિત સમૂહલગ્ન સમારોહમાં ગામના તમામ મંડળ, ગામના તમામ ગ્રુપો તથા યુવાનો, આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો દ્વારા ભગીરથ સેવા આપીને સમૂહલગ્ન કાર્યને સાર્થક અને સફળ બનાવવામાં આવ્યું હતું। સમૂહલગ્નમાં જોડાયેલા પ્રભુતામાં પગલાં પાડનાર ગામની 10 નવદંપતી બહેનોને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા તમામ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। જોકે મનહરભાઈ બારૈયા દ્વારા તમામ મહેમાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।